પંજાબી સબ્જીમાં કાજુની ગ્રેવીની જરૂર પડે છે, કારણ કે પંજાબી સબ્જીમાં કાજુ ગ્રેવીમાં એને નાખીએ છીએ ત્યારે ગ્રેવી રીચ બને છે. પરંતુ જો કાજુ ન હોય ને તો બેન તમારી પંજાબી સબ્જી કાજુ જેવી જ રીચ બનશે. તો હંમેશા ડુંગળી, લસણ અને ટામેટાની જ્યારે પણ ગ્રેવી બનાવો ત્યારે એમાં 1 કે 2 ચમચી ચણાનો લોટ શેકીને નાખવો. કારણ કે ચણાનો લોટ શેકીને નાખશો અને એ ગ્રેવીમાં નાખશો તો ગ્રેવી તો થીક થશે જ, પરંતુ કાજુની જેમ જ રીચ થશે, કાજુની જેવી જ ટેસ્ટી બનશે. કોઈને ખબર પણ નહીં પડે કે આમાં કાજુની પેસ્ટ નથી, એટલે વગર કાજુએ પણ આ ગ્રેવી ખૂબ જ ટેસ્ટી બનશે. આપણે ગ્રેવીવાળું શાક જ્યારે બનાવીએ પંજાબી, ડુંગળી, લસણ, ટામેટાની ગ્રેવી કરીએ ત્યારે એને પહેલાં તેલમાં સાતળી લઈએ છીએ. પરંતુ એની જગ્યાએ તમે ડુંગળી, લસણ અને ટામેટાને ઓછા પાણીમાં, બહુ ઓછા પાણીમાં બાફી કાઢો અને પછી એને ગ્રાઇન્ડ કરો. આનો ટેસ્ટ પેલું જે આપણે સાતળીએ છીએ ને એના કરતાં વધી જશે. અને બીજી વસ્તુ કે આ ચઢી ગયેલું હોવાથી તેલ જલ્દી છોડશે અને આનો સ્વાદ આપણે જે સાતળીએ છીએ એના કરતાં ક્યાંક ઘણો વધારે આવે છે. પ્રસંગોમાં હંમેશા આ ડુંગળી, લસણ અને ટામેટાને બાફીને નાખે છે અને આપણે સાતળીએ છીએ, એટલે આપણા ટેસ્ટમાં થોડો ફરક હોય છે.